પાલિતાણામાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ભાવનગરમાં લઠ્ઠાકાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન અને ધરણા કરાયા હતા। શહેરના ભૈરવનાથ ચોક ખાતે આજે સવારે 10 વાગે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં અવારનવાર બનતા લઠ્ઠાકાંડ, નશીલા પદાર્થોના જથ્થાબંધ વેપાર તથા રાજ્યમાં બેફામ ફેલાતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વિરોધ પ્રદર્શન અને ધરણા યોજાયા હતા। તેમાં કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભૈરવનાથ ચોક ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રવીણ રાઠોડ, જિલ્લા પ્રમુખ કોંગ્રેસ સમિતિ પાલિતાણા અને મુન્ના કામળિયા, વિરોધ પક્ષ ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ પાલિતાણા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં સરકાર સામે વિરોધ કરતા પોલીસે તમામની અટકાયત કરી। શાશ્વત ગુજરાત ન્યૂઝ પાલિતાણા। નામ પ્રવીણભાઈ રાઠોડ, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પાલિતાણા ખાતે આજે ધરણા પર બેસવામાં આવ્યું, શું કહો? આજે ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર આપણે સૌ જાણીએ એમ કે એક ડુપ્લિકેટ દારૂ અને લઠ્ઠાકાંડના કારણે 13 કરતાં વધારે લોકોના અવસાન થયા છે। ત્યારે સરકારની બેદરકારી, પોલીસની બેદરકારીના કારણે ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે જ્યારે મૃત્યુ થયા હોય ત્યારે આ ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, ડ્રગ્સ વેચાઈ રહ્યો છે। ત્યારે એવા સંજોગોની અંદર પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ ગઈ છે। ત્યારે અમે પાલિતાણા ખાતે આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને હર્ષ સંઘવીનું રાજીનામું પણ માંગવામાં આવ્યું છે। ત્યારે આવા સંજોગોની અંદર જે બેફામ રીતે દારૂ વેચાતો બંધ થાય અને લોકોમાં જાગૃતિ આવે, એમના માટેનો આજનો અમારો કાર્યક્રમ હતો।